વડોદરા શહેરને વડનગરીની સાથે સાથે શિલ્પનગરીની ઓળખ મળે તેવા શુભ આશયથી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્કલ્પચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવેલા છે અને વડનગરી તરીકે ઓળખ પામેલ વડોદરાને શિલ્પનગરી તરીકે ઓળખ અપાવવાના શુભ આશયથી શહેર કોર્પોરેશન દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે સ્કલ્પચર કેમ્પનું આયોજન કરાયું છે। આ કેમ્પમાં શહેરના ખ્યાતનામ કલાકારો દ્વારા શહેરના રાજમાર્ગોને અનુરૂપ વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિ બનાવવામાં આવનાર છે, જેનાથી શહેરની સુંદરતામાં વધારો થશે। આજ રોજ આ કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર ભરત ડાંગર, ચેરમેન જિગીસાબેન શેઠ, ડેપ્યુટી મેયર યોગેશ પટેલ તેમજ મહાનુભાવો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। क्या है कि वाहन सजेशन दे रहे हैं आपको कलाकार को मेंटेनेंस करेगी नहीं। શક્તિ કામે લાગતી હોય છે, એની ઉર્જા કામે લાગતી હોય છે, એના વિચારો કામે લાગતા હોય છે, એનું મનોમંથન કામે લાગતું હોય છે, એની મહેનત કામે લાગતી હોય છે, એનો અભ્યાસ કામે લાગતો હોય છે। વડોદરા શહેરની અંદર જે આ સાવ નકામી કહી શકાય એવા લોખંડની અંદરથી કલાકારો કૃતિઓ બનાવીને વિશેષ કરીને એક નજરે ગમી જાય અથવા તો જુએ ને માણસ ભૂલે નહીં અને બીજા શહેરોમાં જઈને વાત કરે કે વડોદરા શહેરમાં આવી કોઈ કૃતિ લાગી છે, એવી અપેક્ષા સાથે કોર્પોરેશને કલાકારોને આ આપ્યું છે અભિયાન। અને એમાં કોર્પોરેશનના માથે આ કોઈ ખર્ચ નથી એવું કમિશનરશ્રીએ પણ વાત કરી છે। તો હું ધન્યવાદ આપું છું કે આવું કાર્ય થાય અને આ કલાનગરી છે, વડોદરા એ કલાનગરી છે અને એણે સારા એ દેશને કલાકારો આપ્યા છે, દરેક ક્ષેત્રમાં કલાકારો આપ્યા છે અને મારો વિભાગ છે જ્યારે કલાનો કલ્ચરનો, તો મને પણ ખૂબ આનંદ છે આજના દિવસે અને આ કાર્યક્રમની અંદર કલાકારો ઉત્કૃષ્ટ કૃતિઓ કરે અને વડોદરા શહેરને આમ મોંમાં આંગળા નાખી જાય જોતાની સાથે એવી કૃતિ કરે એવી અભ્યર્થના। ધન્યવાદ। નવું વર્ષ કેલેન્ડર પ્રમાણે શરૂ થયું છે। નૂતન વર્ષાભિનંદન તો અમે દિવાળીના સમયમાં આપતા જ હોઈએ છીએ તરીકે પણ છે, ત્યારે વડોદરાના સૌ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે થઈને અને આ ઓળખ કાયમ બને એ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમવાર સ્કલ્પચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 25 આર્ટિસ્ટો વેસ્ટમાંથી બેસ્ટ બનાવશે। જે વસ્તુઓ બિલકુલ ઉપયોગમાં નથી, સડી ગઈ છે, એ બધી જ વસ્તુઓ ભેગી કરીને એમાંથી શ્રેષ્ઠ કૃતિનું નિર્માણ કલાકારો કરવાના છે અને કોઈ પણ જાતનો ખર્ચ કોર્પોરેશનમાં ન આવે એ માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી છે। કુલ મળીને વડોદરા કોર્પોરેશનનું પ્લેટફોર્મ મળે, કલાકારોના માધ્યમથી વડોદરા શહેર માટે સારામાં સારી કૃતિઓ નિર્માણ થાય અને જે કૃતિઓ ભવિષ્યમાં વડોદરા શહેરના રાજમાર્ગો પર અમે મૂકી શકીએ એ માટે તેના સ્કલ્પચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપના માધ્યમથી હું સૌ કલાકારો કે જે કલાકારોએ વડોદરા શહેરની ઓળખને કાયમ કરવા માટે થઈને વડોદરા શહેરના રાજમાર્ગો પર આ પ્રકારની શ્રેષ્ઠ કૃતિઓ બનાવવા માટે થઈને અહીંયા ઉપસ્થિત થયા છે, કલાકારોનો આભાર વ્યક્ત કરું છું।